નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। શું જમ્યા બાદ પેટ ખૂબ ભારે લાગે છે, ખાટા ઓડકાર આવવા, વારંવાર ગેસ, એસિડિટી અને જો કબજિયાત થઈ જતો હોય અને એના માટે ભાઈ તમારે ટેબ્લેટ લેવી પડતી હોય, ટેબ્લેટ લીધા વગર ચાલતું જ ના હોય તો આજનો વિડીયો મિત્રો તમારા માટે છે। કારણ કે આજના વિડીયોમાં એક ચૂરણ, એ પણ રસોડાનું બધું સામગ્રીનો ઉપયોગ કરીને એક ચૂરણ તમારે ઘરે બનાવવાનું છે અને આ ચૂરણનું જો સેવન જમ્યા બાદ બપોરે અને રાત્રિના ભોજન બાદ બંને ટાઈમ એક ચપટી તમારે ચૂરણ લેવાનું છે પાણી સાથે। માત્ર 2 ટાઈમ તમારે આ સેવન કરવાનું છે। થોડા દિવસો 2-3 દિવસ તમે કોન્સ્ટન્ટ આ ઉપાય કરશો ને તો જે લોકોને ગેસ એસિડિટી માટે દવા લેવી પડતી હોય, વારંવાર જો કબજિયાત થઈ જતો હોય, ખાટા ઓડકાર આવતા હોય, આફરો ચડી જતો હોય તો બધાનું સોલ્યુશન મિત્રો થઈ જશે। પેટ રિલેટેડ બધી સમસ્યાનું નિવારણ આનાથી થઈ જશે। હવે કઈ રીતે આ ચૂરણ બનાવવાનું છે અને કેટલી વસ્તુઓ જોઈશે એની બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું। તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં દર્શાવેલ જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો, જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળી રહે। તો ચલો મિત્રો, આપણે કઈ રીતે ચૂરણ બનાવવાનું છે એ હવે વિડીયોમાં આગળ જોઈએ। તો સૌ પ્રથમ નંબર પર આવે છે એ છે અજમો। તો તમારે 50 ગ્રામ જેટલો તમારે અજમો લેવાનો છે અને બીજા નંબર પર આવે છે કે 50 ગ્રામ જેટલું તમારે જીરું લેવાનું છે। આ બંને વસ્તુની ક્વોન્ટિટી તમારે 50-50 ગ્રામ તમારે લેવાની અને તમારા ઘરે જે તવી હોય, તાવડી હોય તેના પર એકદમ ધીમી ફ્લેમ પર તમારે 1 થી 2 મિનિટ સુધી તમારે શેકી નાખવાનું, જેથી કરીને અજમો અને જીરું છે પ્રોપર શેકાઈ જાય। ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ છે મિન્ટ એટલે કે ફુદીનો। માર્કેટમાં આપણને શાકભાજી કોઈ પણ જગ્યાએ તમે જશો તો આસાનીથી તમને મિત્રો મળી જશે। તો 8 થી 10 ડાળી જે આવે છે એમાં લગભગ એક ડાળીમાં એપ્રોક્સિમેટલી તમારે 10 થી 12 પાના જેવા આવે, તો એવી તમારે 8 થી 10 ડાળી તમારે લેવાની અને ડાળી સાથે આખું તમારે સૂર્યપ્રકાશમાં નથી રાખવાનું, ઘરના કોઈ ખૂણામાં તમારે રાખવાનું, જેથી કરીને એકાદ દિવસ જેટલો સમય લાગશે ને આખું ડ્રાય થઈ જશે, એનું મોઇસ્ચર જતું રહેશે, એબ્ઝોર્બ થઈને ત્યારબાદ એકદમ ડ્રાય ફોર્મમાં થઈ જશે। આખો જે ફુદીનો છે તમે જે લીધો ડાળી સાથે એ સુકાઈ જશે। હવે તમે જે બંને વસ્તુને શેકી અજમો અને જીરું ને એને મિક્સચર ગ્રાઇન્ડમાં તમારે લઈ લેવાની, એટલે મિક્સચરની જે ગ્રાઇન્ડ કરવાની જે જાળી હોય એમાં તમારે લઈ લેવાનું બંને 50-50 ગ્રામ ક્વોન્ટિટી જે શેકાઈ ગયું ને જીરું અને અજમો। ત્યારબાદ તમારે આ જે ફુદીનો તમે લીધો જે સુકાઈ ગયો તેને કાતરની મદદથી તમારે કાપીને એ મિક્સચર ગ્રાઇન્ડમાં તમારે લઈ લેવાનું અને ત્યારબાદ ચોથા નંબર પર મિત્રો આવે છે એ છે હરડે। કોઈ પણ તમે ગાંધીની દુકાને જશો, કોઈ આયુર્વેદિક વેબસાઇટ પર જશો અને ઓનલાઈનનો જમાનો છે, ઘરે બેઠા જો તમારે મંગાવ્યું હોય તો જે કબજિયાતનો જે બાપ કહેવામાં આવે છે, જે લોકોને પેટ સંબંધિત ઘણી બધી બીમારીઓ હોય, વારંવાર ખાવાનું પચતું ના હોય, ગેસ, એસિડિટી અને કબજિયાતથી જો કંટાળી ગયા હોય તો એના માટે તમારે હરડે કોઈ પણ ગાંધીની દુકાને તમને મળી જશે। તો તમારે થોડી ઘણી ક્વોન્ટિટીમાં તમારે લઈ આવવાની છે। હવે મેં તમને કીધું મિક્સચર ગ્રાઇન્ડની અંદર તમે સૌપ્રથમ અજમો નાખ્યો 50 ગ્રામ શેકેલું જીરું નાખ્યું, ત્યારબાદ ત્રીજા નંબર પર મેં તમને કીધું એ છે ફુદીનો તમે એડ કરો, 10 ડાળી સુકાઈ ગયેલો કાપ કટ કરીને, અને એટ લાસ્ટમાં આવે છે એ છે હરડે। એ હરડેની તમારે લગભગ 8 થી 10 હરડે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ઘણાને એવું થશે કે હરડે કેવી આવે, તો તમે જે સ્ક્રીનમાં સાઈડમાં તમને દેખાતી હશે એવી હરડે તમને મળી જશે। તો હરડે તમારે 8 થી 10 નંગ તમારે હરડે તમારે નાખવાની છે અને મિક્સચર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરીને આનું તમારે પાવડર બનાવી દેવાનું અને પાવડર તમારો રેડી થઈ ગયો। હવે આ પાવડરને તમારે સ્ટોર કરીને તમે 2 થી 3 મહિના સુધી રાખી શકો છો। કોઈ કાચના કન્ટેનરમાં તમારે રાખવાનું, પ્લાસ્ટિકમાં નહીં રાખવાનું, કાચના કન્ટેનરમાં એર ટાઈટ રીતે બંધ થાય એવા કોઈ કન્ટેનરમાં તમારે સ્ટોર કરીને તમે રાખી શકો છો। આ ચારે વસ્તુ થઈ ગયું। એટ લાસ્ટમાં એક વસ્તુ રહી ગયું છે, એ ઓપ્શનલ રાખ્યું છે। ઘણા લોકોને મિત્રો ડાયાબિટીસ, બીપીની તકલીફ હોય તો એના માટે ડોક્ટર એવું કહેતા હોય છે કે ભાઈ તમારા મીઠાનું પ્રમાણ તમારે ઓછું રાખવું જોઈએ। તો જે આપણે મીઠું છે એ તમારે 1 થી 2 ચમચી જેટલું તમારે રોક સોલ્ટ તમારે આની અંદર એડ કરવાનું છે, એ ઓપ્શનલ રાખ્યું છે। બીપીની તકલીફ હોય તો તમારે આને નાખવાનું નથી, ઓપ્શનલ વસ્તુ છે મીઠું। અને એમાંય પાછું વ્હાઈટ મીઠું એટલે સફેદ મીઠું તમારે લેવાનું નથી, તમારે રોક સોલ્ટ એટલે કે સિંધો મીઠાનો જ તમારે પ્રયોગ કરવાનો છે। 2 ચમચી સિંધો મીઠું નાખી દેવાનું અને કાચના કન્ટેનરમાં 4-5 વસ્તુ બરોબર તમારે મિક્સ કરી દેવાની, હલાવી દેવાનું શેક કરીને, જેથી કરીને પ્રોપર મિક્સ થઈ જાય। હવે આનું સેવન તમારે ક્યારે કરવાનું, તો આનું સેવન તમારે જે પણ શેડ્યુલ જમવાનો હોય, જેવા તમે જમી લો એના 10 મિનિટ બાદ તમારે 1 ગ્લાસ જેટલું તમારે હુંફાળું પાણી કરવાનું, એકદમ ઉકાળેલું નહીં કરવાનું, બાજુ પીવા લાયક એકદમ હુંફાળેલું વોર્મ વોટર હોય એ તમારે કરવાનું છે 1 ગ્લાસ જેટલું। અને એની સાથે તમારે 1 ચપટી જેટલો તમારે પાવડર લેવાનો છે અને પાણીની ક્વોન્ટિટી તમારે એટલું બધું ગરમ પાછું ઘણાને પાછું પી ના શકાય, તો તમારે અડધો ગ્લાસ પણ તમે લઈ શકો છો। 100 થી 150 ml પાણી હશે તો પણ ચાલશે। એ પાણીની અંદર તમારે 1 ચપટી તમારે આ જે પાવડર બનાવ્યો 5 વસ્તુ
અજમો, જીરું, ફુદીનો, રોક સોલ્ટ અને હરડેનો જે પાવડર તમે જે બનાવ્યો એ એક ચપટી તમારે નાખી દેવાનો અને પાણીમાં નાખીને તમારે હલાવી દેવાનો અને જમ્યાના 10 મિનિટ બાદ તમારે પીવાનું. હવે ઘણાને એવું થાય કે ભાઈ મારે મિક્સ કરીને પાણીમાં તો પીવાતો નથી, તો બીજો કોઈ ઓપ્શન ખરો? તો જી હા મિત્રો, તો તમારે આ રીતે તમારે મોઢું રાખવાનું ઉપર ઇન્ક્લાઇન પોઝિશનમાં અને જે ચપટી પર જે પાવડર લીધો અહીંયા મૂકી દેવાનું અને સિપ કરીને ઘૂંટડે ઘૂંટડે તમારે પાણી પીવાનું છે. જમ્યાના 10 મિનિટ બાદ બપોરે અને રાત્રિના ભોજન બાદ પણ તમારે આ પાવડરનું તમારે સેવન કરવાનું છે દિવસમાં 2 વાર. 2 થી 3 દિવસ સાહેબ તમે કોન્સ્ટન્ટ તમે આ ઉપાય કરો છો ને, જે લોકોને જૂનામાં જૂની એસિડિટી કંટાળી ગયા હોય, કોઈ પણ ખોરાક ગ્રહણ કરે તો પેટ ભારે લાગે, વારે વારે જો ગેસ થઈ જતો હોય અને રોજે રોજ ભાઈ જો કબજિયાત થઈ જતી હોય ને, તો વન સ્ટોપ સોલ્યુશન છે. બધા જ પેટ સંબંધિત રોગોનું આનાથી નિવારણ મિત્રો થઈ જશે અને થોડા દિવસ તમે ઉપાય કરો છો ને, આનું કોઈ પણ પ્રકારનું મેનલી છે ને સાઈડ ઇફેક્ટ નથી અને તમે દરેક આ ઉપાય કરી શકો છો આસાનીથી. તમને માત્ર 2 થી 3 દિવસમાં તમને રિઝલ્ટ જોવા મળી જશે. અને સાથે સાથે તમારો જમવાનો જે પણ શેડ્યુલ હોય તો તમારે દિવસમાં 2 ચમચી દેશી ગાયના ઘીનું તમારે સેવન કરવાનું છે. એ લુબ્રિકેટિંગનું કામ કરશે, એટલે કે દેશી ગાયનું ઘી તમારે ખાવાનું છે, જેથી કરીને શરીરનું અંદર તમારું પ્રોપર ઓઇલિંગ થઈ રહે અને જે મળ ચોંટેલો હોય એ આસાનીથી મિત્રો રિલીઝ થઈ જાય, નીકળી જાય. એટલે કે તમારે ઘીનું પણ સેવન કરવાનું છે. અને સાથે સાથે મેં તમને વિડીયોમાં જણાવ્યું કે એ પાવડર 1 ચપટી તમારે સવારે, જમ્યા બાદ બપોરે અને રાત્રિના ભોજન બાદ જો તમે કરો છો ને, તો જૂનામાં જૂનો કબજિયાત, ગેસ, એસિડિટી બધામાંથી તમને નિવારણ મળી જશે. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો ને, કયા સિટીમાંથી જોવો છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને શું રિઝલ્ટ મળે છે એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.